મિત્રો તમે વાત સમજો ને તો મિત્રો સમજ્યા જેવી છે. ધ્યાનથી સમજજો. 81 વર્ષના બાપુ અને 81 વર્ષના ડોકરી અને 55 વર્ષનો એમનો દીકરો. મિત્ર ધ્યાનથી સમજજો. 81 વર્ષના બાપુ અને 81 વર્ષના ડોહી અને 55 વર્ષનો એમનો છોકરો. પણ છોકરો વાઢ્યો તો પરણાવેલો નતો. છોકરો પાણી, બાપ એનો છોકરા પાસે પાણી માંગે ને તો પાણી ના આપે. પહેલો તો મને કે પરણાવો ને પછી કે પાણી આપું. બાપો કે ડોહી હું જાઉં કે ભગવાન શિવનું કે તપ કરવા હારું, મારે કે જીવવું નથી. કે ડોહી કે તમે ડોહા કે એકલા જાઓ, હું કે તમારી હંગાતે આવું. ડોહી ડોહો ભગવાન શિવનું તપ કરવા નીકળ્યા ને. છોકરે વિચાર કર્યો મારો બાપ મારી માં તપ કરવા જાય, મારે કે જીવીને કે કરવું શું. કે હું કે જાઉં કે તપ કરવા માટે. કે બોલો 3 ગયા તપ કરવા માટે. ઘોર જંગલમાં ગયા. એક વડલાનો સાયો, વડલાના સાયે જાય તપ કરવા બેઠા. 1 દિવસ કર્યું, 2 દિવસ કર્યો, 6 મહિના તપ કર્યું. માતા પાર્વતીજી કે શિવજી તમે અસુરોને પણ વરદાન આપો છો અને તમે રાક્ષસોને પણ વરદાન આપો છો, તો આ તો 6 મહિનાથી તમારું તપ કરે, તમે શું કામ કે વરદાન કે આપતા નથી. કે દેવી કે હું કે અમને કે વરદાન આપીને કે કરો શું. કે મારું વરદાન એ કે જાળવી નહીં શકે. કે પણ હું કે વરદાન આપીને એમને કરું છું. કે દેવી કે ભોળાનાથ એમને વરદાન તો કે આપવું જ પડશે. તો કે મારું વરદાન કે ફેલ જાય. કે ભલે કે ફેલ જાય, હું કે તમારી હંગાતે આવો. ક્યારે ફેલ જાય? પાર્વતીજી શિવજી આવીને 3 પાય આવીને ઉભા. હું કે શિવજી કે હું તમને 3 કે એક વરદાન આપું છું. કે હું કે હું તમને કે એક વરદાન આપું છું. કે પાર્વતીજી કે ભોળાનાથ એક નહીં 3 કે 3 વરદાન કે આપો. એક વરદાન તો કદાચ કે વ્યસ્ત જાય પરું, પણ 3 વરદાન હોય ને તો કે વ્યસ્ત ક્યારે કે જાય નહીં. કે આ માટે તમારે વરદાન તો કે 3 જ કે આપવા પડે. જાઓ દેવી કે તમે કહો તો કે 3 વરદાન કે આપ્યા. જાઓ તમારે 3 વરદાન કે આપું છું, તમે જે માંગો ને તમે તાર માંગી લેજો. કે જે સાઈઝ ને એ કે માંગી લેજો, તમને કે 3 ને એક વરદાન કે આપું છું. એમ કરે અને શિવજી પાર્વતી તો વૈયા ગયા. ડોહે વિચાર કર્યો, એ ડોહી કે આપણને કે વરદાન તો આપ્યું છે કે 3 આપ્યા છે, પણ મારા વરદાનનો હું કે ટેસ્ટ કરીને આવું, હું કે અખતરો કરીને આવું. બોલો રોડ ઉપર ગયા, લીંબડીનો સાયો હતો, સાયે ઉભા રહી. હે ભગવાન, હે ભોળાનાથ, તે મને કે વરદાન આપ્યું હોય ને તો મને તું કે 18 વર્ષનો કે જવાન બનાવી નાખ. મારાથી સુંદર કોઈ આ જગતમાં કઈ હોવું ન સહી જાય. બોલો 18 વર્ષનો જવાન બનાવી નાખ્યો. અને લીબડાને સોયે ઉભો તો પાછી રાજા ઘોડો લઈને નીકળ્યા. અને ઘોડો ઉભો રાખે. જવાન કોણ છે. કે અને ક્યાંનો છે? તારા મા બાપ કોણ છે? તો કે મારું કે કોઈ નથી. મારે મા બાપ હું નાનો હતો ને કે ગુજરી ગયા, મારું કોઈ હે નહીં આ જગતમાં. કે તો કે હું તને ગુડ લઈ લઉં તો કે ચાલે ને કે ગુડ લઈ લો. તો એટલે ગુડ લઈ લીધો, ઘરે લઈને જાય, રાજ તિલક કર્યું, માથે મુગટ, હાથમાં તલવાર, રાજકુંવર રાજા બનાવી નાખ્યો. પણ ઘણો વખત વીતી ગયો. ઘણો વખત વીતી ગયો ને 2-4 કલાક વીતી ગઈ. અને ડોહી કે એ છોકરા મુગા કે ડોહો ગયો વળીને કે પાછો નહીં આવ્યો. હાલ કે જોવા. કે રસ્તામાં આવીને 2-4 માણસોને પૂછ્યો, અમારે ડોહો આવ્યા હતા, કઈ બાજુ ગયા? તો કે 18 વર્ષનો જવાન બની ગયો ને તે રાજા કે એને કે લઈને ગયા હંગાથે. રાજાના મહેલમાં જઈને જોવે જરતો બેઠો 18 વર્ષનો જવાન, માથે મુગટ, હાથમાં તલવાર, તાજ તિલક બનાવી રાજા બની ગયો. અને ડોહી તો ઓળખે ને 18 વર્ષમાં કે મારો ડોહો હે કે કોણ હે. પણ એ જોવાન ઓળખતો તો કે આ ડોહી કે આવી. જોવાન રાજાને કે આ કોણ છે? કે બહાર મૂકી દો એમને. કે જતારો બહાર ના કે તલવાર કોઈને હગી ન થાય, કે ધરતી માથું કે અલગ થઈ જાય છે. તકો મારી ડોહીને દીકરાને બહાર કાઢ્યા. અને બહાર જાય અને ડોહી કે હે ભગવાન, તે મારું વરદાન કે બાકી છે, બાકી. તે જો મને કે વરદાન આપ્યું હોય ને તો આ મુગો ડોહો કે ગધેડો બનવો થાય છે. ડોહો તો ધડામ દેતો ને ગધાડો બની ગયો. ગધેડો બને તો ભોગવા વળી ગયો. રાજા કે આમને ગધેડો ક્યાંથી આવ્યો? 2-4 ભોઠા મૂકો ને એને બહાર મૂકો. કે ગધેડાને 2-4 ભોઠા મૂકીને ગધેડાને તો બહાર કાઢી નાખ્યો. એના ડોહી પાય અને એના છોકરા પાય આવીને ભોગવા વળી ગયો. એને છોકરે ગળામાં ગાળીઓ નાખી, ચાલો બાપાજી ઘરે. કે એમ કરીને બોલો ઘરે લઈને ગયા. અને
પછી તો છોકરો કે એ ભગવાન મારું વરદાન પણ બાકી છે અને મને તો જો વરદાન આપતો હોય ને તો આ ગધેડો હાગી કે મારો બાપ હતો એવો મને વસાઈ જાય. બોલો હતો ને એવો પાછો 81 વર્ષનો ડૂહો બનાવી નાખ્યો. શંકરજી કે પાર્વતીજી જોવો કે મારું વરદાન કે સુખમાં જ્યારે હું કહેતો એવા મૂર્ખાઓને વરદાન અપાય નહીં, મારા વરદાન 3 કે ફેલ ગયા. તો કે હવે કે એવા જુઓ ને ત્યાં વરદાન કે આપતા નહીં.